હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો મોર્નિંગમાં સરસ મજાનો મેં અરીસામાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. મજાનો થઈ ગયો હે ને બબુ મેડમ મારું માથું ઉડાવે હે. જોઈ શકો છો મેં અને બબુ બેન ને હેર ઓઇલ કર્યું એટલે બબુ ખેલાય મમ્મી તાર માથું ઉડાવી દો. તો બબુ મેડમ માથું ઉડાવે જોઈ શકો છો. હવે ખબર નહીં કેવું ઉડાવે છે કેવું નહીં. હાલો સમજો અહીંયા આમાં મસાજ કર ને આમાં એવું મસાજ ભરન કાસ કરજો ઘુસાડ દેતી હોય. હેપી બર્થડે ટુ યુ લ્યો આ કાસ્કો ભર કે હેપી બર્થડે ટુ યુ. આમ હરખું માથું ઓળાય ને બેટા. આમ મસાજ કર ને આમ તેલ નાખીને કેવું મસાજ કરીએ આપણે ખબર હે એવું મસાજ કરતા આમ કરતો એવું મસાજ. તો ફેમિલી તમારે પણ માથું ઓળાવવું હોય તો જેને કહી દેજો કારણ કે સરસ મજાનો કાસ્કો અંદર ભરત આવડી ગયો જો અંદર ઘુસાડી દીધો. સીધી રહેના આમ ગાઈસ ને તું કહી દે તમારે કોઈને માથું ઓળાવવું છે કહી દે કે તો આમ જો બ્લોગ ચાલુ હોય અહીં નીચે બેસતો એક મિનિટ આમ નીચે બેસ. તમારે કોઈને માથું ઓળાવવાનું હોય કહી દે અને એક્ટિંગ તો કર. આપણે એક્ટિંગ જેવી કરીએ કોઈ એક્ટિંગ કરશે. ડીજે તો ગાઈસ આજે છે 31st. તો 31st ની બધાને હાર્દિક શુભકામનાઓ. તો કંઈ 2024 આપણે પૂરું થઈ ગયું છે અને હવે ચાલુ થશે 2025. તો હવે નવું સાલ કેવું રહેશે કેવું નહીં જોઈએ. 2024 તો સારું જ ગયું છે. તો આજે છે અમારા સોસાયટીમાં 31st ની પાર્ટી છે એટલે જમવામાં ખબર નહીં શું છે શું નહીં. જવાનું છે સાંજે હોટલે પણ જવાનું છે. બધું હેન્ડલિંગ કરવાનું હોય. બધું હેન્ડલિંગ કરતી જ આવું. કેટલા દિવસ છે ખબર હે 16, 17, 20 દિવસ જેવું થયું અમારે હોટલ ખોલે પણ આટલો પણ બ્લોગ બનાવવાનો મને ટાઈમ મળતો નથી ગાઈસ. આવું બધું છે. તો ચલો બધું કામ પડ્યું છે. બધું કામ રેડી કરી નાખીએ. ફ્રેશ થઈએ નાઈ બાય પછી જઈએ આપણે હોટલે જવાનું છે. કેટલા વાગે જવાનું છે? 12 વાગે. આપણે ત્યાં સુધી બધું કામ રેડી કરીને પછી મળીએ. સૃષ્ટિ મેડમ પણ આવી ગયા છે. સૃષ્ટિ મેડમ કશું કામકાજ કરતા નથી જોઈ શકો છો. અને ચાલુ હોય જો ગાયત્રી મેડમ ને પણ આ છોકરો જો આવવાનો હતો પણ હવે ઉત્તરાયણ પછી આવશે. આમ જઈ ગઈ આવી રીતે ધાબળો લઈને તેલ કોઈ નાખતું તું કઈ જોયું તું? ધાબળો લઈને તેલ નાખતું તું. અને બબુના પપ્પા જશે હવે ઓફિસ. બબુના પપ્પા આવી ગયા છે નીચે. એન્ટ્રી થઈ ગઈ છે હવે ઓફિસ જવાની તૈયારી કરે. અને બબુ મેડમ માટે છે ને મસ્ત મજાનો ખાટલો લાવ્યા. જો આમ રહ્યો જોવો જોયેલો ના રહ્યો. હું તાર ખાટલો તો બતાય ગાઈસ ને. જા નજીક જા તારો ખાટલો બતાય. પછી નાનું ઘર બનાવવાનું બેહવા એટલે ફટાફટ નહીં નાખીએ. ગાયત્રી મેડમ નકરું ઠૂ ઠૂ કર્યા વગર દવા પી લો. જાઓ હે હમણાં જાણે પીશ તું. જા ઓલી બાટલી જો સૃષ્ટિએ પી લીધી. બધાને ઠૂ ઠૂ થઈ ગયું જો આ કોને ઠૂ ઠૂ થઈ ગયું. તો મરેલાને ઘોળ પડી છે ને આ રીતે. ઊભી થા ઊભી થા ઊભી થા ઊભી થા ઊભી થા. માથું દુખાય તો તેલ નાખો નહીં ને આમ જટા ઊંચી બાંધી દો આવું તો પછી માથું જ દુખાય ને. બાબુ હાય કેમ છો? હા અને કોણ આવવાનું આજે આપણા ઘરે?
આવવાનું આપણે ઘરે આજ ભોલો આવવાનો હે બબુ બબુ કેવી ખબર આમ એકલી એકલી બોલતી પણ આપણે વ્લોગ ચાલુ કરીએ ને એટલે ના બોલે ભોલો કુકુ લાવવાનો કે તો કોણ લાવવાનું કુકુ આમાં કહી દો હેપી બર્થડે ભોલાજી હેપી બર્થડે ફોલાજી હેપી બર્થડે ભોલાજી કદાચ તો વ્લોગ જુએ તારની વાત તાણે પણ આજે ભોલાજીનો બર્થડે છે હેપી બર્થડે કહી દે બબુ ભોલાજી હેપી બર્થડે ભોલાજી શું કરે બબુ મસ્ત હે તો ગાઈસ 31st ગરબા રાખ્યા હતા અમારી સોસાયટીમાં પણ મારે ટાઈમ મળ્યો નહોતો કારણ કે હોટલે બહુ બધું કામ હતું એટલા માટે તો કંઈ નહીં બબુ મેડમે મારી જગ્યા ભરી નાખી છે તો ચલો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટાટા